દર્શક મિત્રો, વડોદરા વકીલ મંડળની ચૂંટણી તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજવા માટેનું આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલ મંડળની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિંગ્સ લગાવી શકશે નહીં તેવો આદેશ પણ કર્યો હોવાથી આ વર્ષે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણીના જાહેરનામા પ્રમાણે તારીખ 22 નવેમ્બર સુધી વકીલો મેમ્બર ફી ભરી શકશે. તારીખ 26મી નવેમ્બરના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તારીખ 1 ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને તારીખ 9 ડિસેમ્બર સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. તારીખ 10મી ડિસેમ્બરે ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થયા બાદ તારીખ 19 ડિસેમ્બરે સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર અને લાઇબ્રેરી સેક્રેટરીની એક બેઠક અને મેનેજિંગ કમિટીની 10 બેઠક પર ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ વર્ષે મેનેજિંગ કમિટીમાં મહિલા રિઝર્વની જે 2 સીટ હતી તે હવે 3 કરવામાં આવી છે અને ટ્રેઝરરની સીટ પણ મહિલા રિઝર્વ કરવામાં આવી છે. આ વર્ષે પ્રમુખના નોમિનેશન માટેની ફીમાં 15,000નો વધારો કરી ₹40,000 કરવામાં આવી છે. આ વર્ષે 2025 અને 26 માટેનું વડોદરા વકીલ મંડળની ઇલેક્શન 19 ડિસેમ્બર 2025ના રોજ કરવાનું છે. એ બાબતનું જાહેરનામું અમે ગઈકાલે બહાર પાડેલું છે અને જાહેરનામામાં જણાવ્યા મુજબ ઇલેક્શનની તમામ પ્રક્રિયાઓ યોગ્ય તે સમયે એમાં જણાવ્યા મુજબના સમયે પૂરી કરીશું. કુલ્લે 10 પોસ્ટ માટે ઇલેક્શન છે. તેમાં પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, જનરલ સેક્રેટરી છે, જોઈન્ટ સેક્રેટરી છે, ટ્રેઝરર છે, સેક્રેટરી લાઇબ્રેરી, મેનેજિંગ કમિટી અને મેનેજિંગ કમિટી રિઝર્વ ફોર ધ લેડીઝ એડવોકેટ્સ. એ રીતે અમે ઇલેક્શનમાં જણાવ્યા મુજબ આ તમામ પોસ્ટો માટેનું અમે ઇલેક્શન 19/12 કરવાના છે. સૌથી પ્રથમ તો અમે પહેલાં અમારા વોટર્સ લિસ્ટ બનાવવાના છે અને વોટર્સ લિસ્ટ માટે અમે મેમ્બરશીપ ફીસ ભરવા માટેની છેલ્લી તારીખ અમે 22/11 રાખેલી છે. તે પછી અમે 24 પ્રોવિઝનલ વોટર્સ લિસ્ટ અમે પબ્લિશ કરીશું અને કોઈ પણ જાતના વાંધા નહીં આવે અને વાંધા હશે તો તે બને જ છે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું તે વાંધાઓનું નિરાકરણ કરી અને ફાઇનલ વોટર લિસ્ટ અમે 29/11 પબ્લિશ કરી દઈશું. હા, આ વખતે અમે અમારી આખી ઇલેક્શનની ટીમ વિથ ચીફ ઇલેક્શન કમિશનર અને મારા સાથી ઇલેક્શન કમિશનરો શ્રી રોહિતભાઈ શાહ, હિતેશભાઈ ગુપ્તા અને હિતેશભાઈ પટેલ અમારે સંયુક્ત રીતે એવો નિર્ણય કરેલો છે કે કોડ ઓફ કોન્ડક્ટ પ્રમાણે જો આપણે શરૂઆત હોર્ડિંગ્સ નહીં લગાવવાથી કરીએ તો તે આપણા માટે ગૌરવ સમાન રહેશે અને અમે બને એટલો પ્રયત્ન કરીશું કે અમારા વડોદરા વકીલ મંડળ તેમજ સૌથી વધારે જે અગત્યનું છે તે મારા તમામ વાલા વકીલ મિત્રો કે જેના વડે વડોદરા વકીલ મંડળના નામે ઓળખાય છે તે લોકોનું ગૌરવ જળવાય અને માન સન્માન અને અમારા વડોદરા વકીલ મંડળની એક આગવી પ્રતિભા ઊભી થાય એવો પ્રયત્ન કરવાના અનુસંધાને અમે આ નિર્ણય હાલમાં કરેલો છે. આ વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન છે. વકીલ મિત્રો દરરોજ વડોદરા કોર્ટમાં ન્યાય મંદિર સંકુલનમાં આવે છે અને વકીલ મિત્રો તેમનું પૂરેપૂરી રીતે સંપૂર્ણ રીતે તેમને સ્વતંત્ર રીતે તેમનો પ્રચાર કરી શકે એ માટે કોઈ પાબંદી અમે રાખેલી નથી અને હોર્ડિંગ્સ નહીં મૂકવાથી કોઈ પણ કેન્ડિડેટને કોઈ પણ જાતની અસર થશે એવું અમે માનતા નથી. એ બાબતે અમે જે તે સમયે અમારા દરેક કેન્ડિડેટ્સ, અમારા દરેક વકીલ મિત્રોની લાગણીને અનુસંધાને અને એને જોઈ તપાસીને અમે જે તે સમયે કોઈ એક યોગ્ય ન્યાયિક નિર્ણય લઈશું.